નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની 19/4/2024ને શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે તમારું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટ બનાવીને આપણે મૂકેલા છે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટના આધારે, અને એના જે પ્રશ્નો છે એ પણ આપણે સ્વાધ્યાયન પોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી લીધેલા છે। ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો આપણે અસાઇનમેન્ટની અંદર લીધેલા છે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ અસાઇનમેન્ટનો જો તમે અભ્યાસ કરી લેશો તો તમે સારામાં સારા ગુણ પરીક્ષાની અંદર પ્રાપ્ત કરી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના અંગ્રેજી વિષયનું આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે, એ ધ્યાનપૂર્વક વાંચવાનો અને સમજવાનો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 10 માર્ક્સ છે। તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે અને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે, અને એમની નીચે જે આ પ્રશ્નો આપેલા છે જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર। પહેલો સવાલ, વેર ડીડ ધ પેરોટ લીવ? તો જવાબ આવશે પેરોટ લીવ્ડ ઇન અ કેજ ઇન મીનાસ હાઉસ। બીજું, ડીડ ધ પેરોટ વર્ક ફોર અ ફૂડ? તો જવાબ આવશે નો, ધ પેરોટ ડીડ નોટ વર્ક ફોર ફૂડ। ત્રીજું, વાય વોઝ ધ પિજિયન નોટ રેડી ટુ ગો ઇન્ટુ ધ પેરોટ્સ કેજ? તો જવાબ આવશે પિજિયન વોઝ નોટ રેડી ટુ ગો ઇન્ટુ ધ પેરોટ્સ કેજ બીકોઝ હી વોઝ હેપી આઉટસાઇડ ધ કેજ। ચોથું, ધ પેરોટ વોઝ હેપી ઇન ધ કેજ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। પાંચમું, ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ ફોર સેડનેસ ફ્રોમ ધ પેરેગ્રાફ? તો જવાબ આવશે હેપીનેસ। મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખૂબ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222255। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, ફોન કરી, વોટ્સઅપ કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અસાઇનમેન્ટનો અભ્યાસ કરશો તો તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો, કારણ કે તેમાં પ્રશ્નની સાથે સાથે જવાબ પણ આપેલા છે અને દરેક વિષય જે છે તેની સ્વાધ્યાયન પોથી એકમ કસોટીઓ અને ગયા વર્ષના પ્રશ્નપત્રમાંથી આપણે પ્રશ્નો મૂકેલા છે। તો દરેક વિદ્યાર્થીઓએ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે થઈ અને અસાઇનમેન્ટ અવશ્ય મેળવી લેવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલ વિગતો પરથી પ્રશ્નોના જવાબ ઉત્તર લખો જેના કુલ 10 માર્ક્સ છે। તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે, વોટ વોઝ અર્ચના થિંકિંગ? તો અર્ચના વોઝ થિંકિંગ ટુ મેક સમથિંગ ડિલિશિયસ ઓન ધેટ ડે। બીજું, ડીડ અર્ચના ગેટ અ રેન્ક ઇન ધ કુકિંગ કોમ્પિટિશન? તો જવાબ આવશે યસ, અર્ચના ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ કુકિંગ કોમ્પિટિશન। ત્રીજો સવાલ, વિચ ઇન્ગ્રીડિયન્ટ્સ ડીડ અર્ચના યુઝ ટુ મેક અ બાટી? તો અર્ચના યુઝ ટુ વોલ વ્હીટ ફ્લોર, સિમોલિયા, બેસન, ઓઇલ, સોલ્ટ એન્ડ વોટર ટુ મેક બાટી। ફર્સ્ટ શી ટુક ઘી, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ટેસ્ટી ફ્રોમ ધ પેરેગ્રાફ? તો ટેસ્ટ જે છે તેનો સિમિલર વર્ડ થશે ગ્રેટ ટેસ્ટ। ચાલો, ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે, એને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી સવાલ। વેર વોઝ ગીતા ગોઈંગ? તો જવાબ આવશે ગીતા વોઝ ગોઈંગ ટુ સ્કૂલ। ડીડ ગીતા નો સ્વિમિંગ? તો જવાબ આવશે યસ, ગીતા ન્યૂ સ્વિમિંગ। વાય ડીડ ઓલ પ્રેઇઝ ગીતા? તો ગીતા વોઝ પ્રેઇઝડ ફોર હર કવરેજ એન્ડ ક્વિક એક્શન ઇન રિસ્ક્યુઇંગ શ્યામ ફોર ધ પોન્ડ। શ્યામ સેવ્ડ ગીતા, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ફાસ્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ? તો સિમિલર વર્ડ થશે ફાસ્ટનો ક્વિકલી। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, આપેલા વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો? તો આઈ કેન કેચ અ થીફ? તો અહીંયા આવશે પોલીસમેન। આઈ કેન બ્રિંગ અ લેટર્સ? તો પોસ્ટમેન। આઈ કેન મેક અ ફર્નિચર? તો કાર્પેન્ટર। આઈ કેન રિપેર અ ટેપ્સ? તો પ્લમ્બર। ને આઈ કેન સ્ટીચ અ ક્લોથિસ? તો ટેલર। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દમાંથી સંવાદ પૂર્ણ કરો? તો અહીંયા તમે જોઈ શકો છો, સોરી, ઓફકોર્સ, ઇટ્સ ઓકે, ગુડ મોર્નિંગ, થેન્ક યુ જેવા આપણને શબ્દો આપેલા છે। શિવાની સેઝ ગુડ મોર્નિંગ રાધિકા? તો રાધિકા સેઝ ગુડ મોર્નિંગ। શિવાની સેઝ મે આઈ ટેક યોર પેન? તો રાધિકા સેઝ ઓફકોર્સ યુ મે। શિવાની સેઝ થેન્ક યુ ઇફ યુ ડોન્ટ માઇન્ડ મે આઈ ટેક યોર બુક? રાધિકા સેઝ સોરી, આઈ એમ રીડિંગ ઇટ્સ નાવ। શિવાની સેઝ ઇટ્સ ઓકે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે અને ચિત્ર આપેલું છે, એના ઉપરથી આ ખાલી જગ્યાઓ પૂરવાની કઈ છે। તો ધેર ઇઝ અ ચાન્ડલિયર, ખાલી જગ્યા ધ બેડ? તો જવાબ આવશે ઓવર।
ધ બોલ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો અંડર, ધેર ઇઝ અ પેરોટ ખાલી જગ્યા ધ કેજ તો ઇન, ધ શેલ્વ્સ આર ખાલી જગ્યા ધ ટેબલ તો નિયર, ધ પોસ્ટર ઇઝ ખાલી જગ્યા ધ બેડ તો જવાબ આવશે અબો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો, જેના કુલ 10 માર્ક્સ છે. તો અહીંયા તમને ઉદાહરણ આપવામાં આવેલું છે અને આ પ્રમાણે આપણે આગળ વધારી શકીએ. જો વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક સમ ડે. ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ learn to speak someday. We shall learn to dance. We shall learn to dance. We shall learn to dance someday. Oh, deep in my heart, I do believe that we shall learn to dance someday. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પેલું છે 3rd, અહીંયા 5th, અહીંયા 4th, અહીંયા 7th અને અહીંયા આવશે 9th. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો, જેના કુલ 10 માર્ક છે. અહીંયા ક્લુ આપણને આપેલા છે. તો આ પ્રમાણે વાક્ય બનશે. જો સિંગ અ સોંગ તો કેન યુ સિંગ અ સોંગ, યસ આઈ કેન સિંગ અ સોંગ. કુક માય ફૂડ તો કેન યુ કુક માય ફૂડ તો જવાબ આવશે નો, આઈ કેન નોટ કુક યોર ફૂડ. પ્લે એ ક્રિકેટ તો અહીંયા આવશે કેન યુ પ્લે ક્રિકેટ તો જવાબ આવશે યસ આઈ કેન પ્લે ક્રિકેટ. ડુ એક્સરસાઇઝ તો કેન યુ ડુ એક્સરસાઇઝ તો જવાબ આવશે યસ આઈ કેન ડુ એક્સરસાઇઝ. ત્યાર આ રીતે આપણે 10 વાક્યો કુલ બનાવવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, યોગ્ય વિરામ ચિહ્ન મૂકી અને નીચેના વાક્ય લખો, જેના કુલ 5 માર્ક છે. તો આખા પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો જ્યાં જ્યાં વિરામ ચિહ્નની જરૂરિયાત છે ત્યાં આપણે દર્શાવેલા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222255. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી આ વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરવા માટે થઈ અને આ પીડીએફને મેળવી લેવી, કારણ કે આ પીડીએફ તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. તમે આ પીડીએફનો અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો, કારણ કે તેની અંદર સવાલ પણ આપેલા છે અને જવાબ પણ આપેલા છે. મિત્રો, આ જે સવાલ જવાબ છે તે તમારી અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે અને એ પણ તમારી સ્વધ્યન પોથી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી. તો ખૂબ ઉપયોગી અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે, જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લેવો. પ્રશ્ન નંબર 11, આપેલા વાક્યને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા 5 વાક્યો આપણને આપેલા છે. એમાં યસ્ટરડેની આ અંદર આવશે મોહન સેંગ અ સોંગ, દિશા ક્લોઝ ધ વિન્ડો અને નિલેશ ક્લાઇમ્ડ અ ટ્રી. જ્યારે ટુમોરોની અંદર આવશે સાગર વિલ હેલ્પ અસ ટુમોરો, ધ ગર્લ્સ વિલ સ્કીપ ઇન ધ ગાર્ડન. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા અસાઇનમેન્ટના એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 થી 8ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર થઈ ગયેલા છે અને અસાઇનમેન્ટની સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, એના ઉપર ક્લિક કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી. સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે.